ભાઈ કેમ આમ ચૂપ છે આજે? બેન, હું વિચારી રહ્યો છું હા. કે આ દુનિયામાં કેટલું બધું પાપ વધી રહ્યું છે. નાની બાળકીઓના રેપ થાય છે, ખુલ્લેઆમ મર્ડર થાય છે, ગદ્દારી, ચોરી, લૂંટપાટ, એકબીજાની કાપવી, આ બધું તો કોમન થઈ ગયું છે. અને કળિયુગની તો હજુ તો શરૂઆત જ છે બેન. આનો અંત ક્યારે આવશે એ વિચારીને પણ બીક લાગે છે. આનો અંત આવશે કે નહીં બેન? શું હશે છે બેન? કંઈક જવાબ તો આપ. મને છે ને આપણા દ્વારકાધીશ પર પૂરો ભરોસો છે કે આનો અંત ચોક્કસથી આવશે. કેવી રીતે? પ્રભુએ દ્વાપરમાં કહ્યું હતું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્ય પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાયં સંભવામિ યુગે યુગે. અર્થાત જ્યારે ત્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે પ્રભુ અવતાર લે છે. સાધુજનોનો ઉદ્ધાર કરવા, પાપીઓનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા દરેક યુગમાં હું અવતાર લઈશ, આવું મારા દ્વારકાધીશ કહીને ગયા છે. એટલે પાપ અને પાપીઓનો વિનાશ જરૂરથી થશે. છે ને ભરોસો દ્વારકાધીશ પર? બોલો જય દ્વારકાધીશ.